हेलो फ्रेंड्स, मारू नाम जीत है। हूँ श्री केजे पॉलिटेक्निक में अभ्यास करूँ छूँ, इलेक्ट्रिकल एंजीनियरिंग डिपार्टमेंट में। मारू फाइनल ईयर है अने आजे हूँ तमने शीखवाड़ीश के फील फैक्टर एक्जेक्टली शू कहेवाय, एनु कार्य शू है अने आपणे एने इजी एक्जाम्पल में आखो कन्सेप्ट समझीशुं एनो। तो अत्यारे तमे अहींया स्क्रीन पर जोई शको छो फील फैक्टरनी डेफिनेशन है। अहींया तमे जोई शको छो स्क्रीन पर। अने मैं एज अ रेफरन्स एनर्जी सिस्टम्स इन इलेक्ट्रिकल एंजीनियरिंग JN तिवारी एना ऑथर है अने हैंडबुक ऑफ सोलर एनर्जी थियरी एनालिसिस एंड इट्स एप्लिकेशन्स आ है 2016 पब्लिकेशन ईयर। ओके, तो हवे सौथी पहला आपणे डेफिनेशन वाँचीए एनी। द फील फैक्टर गिव्स एन आइडिया ऑफ द मैक्सिमम पावर आउटपुट विथड्रॉन फ्रॉम द सोलर सेल फॉर अ गिवन VOC एंड ISC। हवे आपणे खबर ज छे VOC एंड ISC शुं छे, तो सौथी पहला एज अ रिविजन हूँ तमने समझाई दूँ छूँ VOC ISC। VOC एटले के ओपन सर्किट वोल्टेज, एटले के આપણું કોઈ બી એક સ્પેસિફિક સોર્સ છે એ સોર્સમાં એના બંને ટર્મિનલ જે છે તે ઓપન છે એટલે એને કહેવાય ઓપન સર્કિટ વોલ્ટેજ। એટલે કે હજુ ના તો કશે એને શોર્ટ કર્યું છે, ના તો એની જોડે આપણે લોડ અટેચ કર્યો છે, એટલે કે આપણું એ ઓપન સર્કિટ વોલ્ટેજ થઈ ગયું કહેવાય, કારણ કે કોઈ લોડ એમાં અટેચ કર્યું નથી। બીજું ISC એટલે માનીએ આપણે જોઈએ તો શોર્ટ સર્કિટ કરંટ। હવે એમાં બી શોર્ટ સર્કિટ કરંટ એટલે કે આપણે કોઈ લોડ તો અટેચ કર્યો નહીં, પણ આપણે એ બંને ટર્મિનલ શોર્ટ કરી દીધા છે અને ઝીરો રેઝિસ્ટન્સ છે અને મેક્સિમમ કરંટ છે એનો। ઓકે, તો એને આપણે કહીએ શોર્ટ સર્કિટ કરંટ। હવે આગળ આપણે વાંચીએ તો મેથેમેટિકલી ઇટ ઇઝ ગિવન બાય ઇક્વેશન 4.26। અહીંયા નીચે આપ્યો છે ઇક્વેશન। ધી વેલ્યુ ઓફ FF અંડર ધી આઇડિયલ કન્ડિશન ઇઝ યુનિટી, એટલે કે આઇડિયલ કન્ડિશન્સમાં એ યુનિટી છે। Deviations from the ideal value is due to the defects and contact resistance. The lower the value of FF, the less sharp will be IV curve. From an SI solar cell, the maximum value of FF is 0.88. હવે આપણે આ ડેફિનેશન એકદમ ક્લિયર વેમાં સમજીએ તો કે સપોઝ કે તમારી પાસે એક પેનલ છે, સોલાર પેનલ છે, તો 300 વોટ એનો મેક્સિમમ પાવર છે, એટલે કે 300 વોટની ઉપર એ જનરેટ નહીં થાય। 300 વોટ માટે ડિઝાઇન કરી છે અને એના કરંટ રેટિંગ છે 9 એમ્પિયર, એટલે કે 9 એમ્પિયરની ઉપર એનું એ જાય નહીં એનો કરંટ। ઓકે, એ મેક્સિમમ એનો કરંટ છે। તો હવે આપણે આઈડિયલ કન્ડિશનમાં જોઈએ તો આઈડિયલ કન્ડિશન્સમાં આપણી જે પેનલ છે તે ફૂલ્લી એના ડિઝાઇન કરેલા પેરામીટર્સ પર ઓપરેટ થશે। હવે એ આઈડિયલ કન્ડિશન્સ લાવવી બહુ અઘરી છે અથવા તો ઇમ્પોસિબલ છે। એ આઈડિયલ કન્ડિશન્સ તમે લાવી નહીં શકો, કારણ કે આપણી આ સોલાર પેનલ છે એમાં સનના ટેમ્પરેચર અને સનની જે ઇરેડિયન્સ હશે તે કોન્સ્ટન્ટ કોઈ દિવસ રહે નહીં અને રહેવાની બી નહીં, તો આપણે એને ઇમ્પોસિબલ જ ગણીએ એ વસ્તુ। પણ આપણું જે સોલાર પેનલ છે તે કેટલું એ ડિઝાઇન કરેલા પેરામીટર્સની નજીક ઓપરેટ થશે એને કહેવાય છે ફીલ ફેક્ટર। સપોઝ કે હવે 300 વોટનું મેં તમને કીધું એ પેનલ છે, પણ 290 વોટ જેટલું જ ઓપરેટ થાય છે 290 વોટમાં એ મેક્સિમમ એના બધા પેરામીટર્સ પર, એટલે કે ટેમ્પરેચર બી આપણું બપોરનો ટાઈમ છે અને મેક્સિમમ જાય છે 45 ડિગ્રી સેલ્સિયસ જેવું। તો આને કહેવાય છે ફીલ ફેક્ટર। એટલે કે આપણું જે ડિઝાઇન કરેલું પેરામીટર્સ છે તે હવે ઓરિજિનલી ખરેખર એ ડિઝાઇન કરેલું ઓપરેટ કરશે નહીં કરે તો, અથવા તો એની નજીક કેટલું કરશે એને કહેવાય છે ફીલ ફેક્ટર। એ ફીલ ફેક્ટર પર્સન્ટેજમાં નીકળે છે। ઓકે, તો 0.88 લગી જાય છે એ ફીલ ફેક્ટર, ઇન્ટુ 100 કરીએ તો આપણને એના પર્સન્ટેજ મળી જાય છે। અહીંયા નીચે ફોર્મ્યુલાઝ લખ્યા જ છે ફીલ ફેક્ટરના। હવે આગળ મારો મિત્ર આદિત્ય તમને ફીલ ફેક્ટરના સમ કરતાં શીખવાડશે, એટલે કે ફીલ ફેક્ટર આપણે કોઈ બી સ્પેસિફિક પેનલનું કઈ રીતે શોધી શકીએ। થેન્ક યુ।